નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેન્સની સિરીઝની અંદર એક નવા ટેન્સ સાથે લાસ્ટમાં આપણે પાસ્ટ, કન્ટિન્યુઅસ અથવા તો પ્રોગ્રેસિવ અથવા તો ઇનપરફેક્ટ ટેન્સની વાત કરી હતી. આજનો જે કંઈ પણ ટેન્સની સિરીઝનું જે નેક્સ્ટ ટેન્સ છે એમની અંદર આજે આપણે વાત કરશું ફ્યુચર કન્ટિન્યુઅસ અથવા તો પ્રોગ્રેસિવ અથવા તો પરફેક્ટ ટેન્સ. લાસ્ટમાં આપણે કન્ટિન્યુઅસ, પ્રોગ્રેસિવ અથવા તો ઇમ્પરફેક્ટ ટેન્સના બે ટેન્સ જોયા હતા, પ્રેઝન્ટ અને પાસ્ટ. આજે આપણે જોવાનો છે ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળની જેમ આગળ આપણે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ જોયા હતા, એમને એક્ઝામ્પલ જોયેલા હતા, એમની અંદર જે કંઈ પણ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ જોયેલી હતી. હવે પછીનું જે કંઈ પણ જોવાનું છે એ ફ્યુચર કન્ટિન્યુઅસ જોવાનું છે. એમાં પહેલાં સૌપ્રથમ એક્ઝામ્પલ આગળના જોઈ લઈએ એટલે આપણે થોડોક વધુ ખ્યાલ આવશે અને ત્યારબાદ આપણે આ ફ્યુચર ટેન્સને આગળ અભ્યાસ કરશું. તો ચાલો મિત્રો, આજે હવે પહેલાં સૌપ્રથમ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ છીએ. એક્ઝામ્પલની અંદર જોઈએ કે તે વાર્તાઓ વાંચી રહ્યો છે. આવું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે તે વાર્તાઓ વાંચી રહ્યો છે, તો તે માટે લેશું હી સાથે એમિઝાનાની અંદર, કારણ કે જો વાંચી રહ્યો શબ્દ છે કન્ટિન્યુઅસ બતાવે છે અને છે એ શું બતાવે છે, ટાઈમ બતાવે છે, પ્રેઝન્ટ બતાવે છે. તો હી સાથે એમિઝારમાંથી આવશે ઇઝ, હી ઇઝ, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જેને આપણે કીધું હતું પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ. તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મની અંદર ક્રિયા છે વાંચવાને કહેવાશે રીડ, પરંતુ એમનું આઈએનજી વાળું ફોર્થ ફોર્મ લેવાનું છે. એટલે હી ઇઝ રીડિંગ વાર્તાઓ, તો વાર્તાઓને કહેશું આપણે સ્ટોરીસ. તો આ કયું કાળનું વાક્ય છે? ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે. એવી જ રીતના જો ભૂતકાળનું વાક્ય આપણે બનાવવું હોય, પાસ્ટનું વાક્ય બનાવવું હોય, તો તે વાર્તાઓ વાંચી રહ્યો હતો. વાંચી રહ્યો અને હતો, કન્ટિન્યુઅસ અને પાસ્ટ. એવી જ રીતના હી સાથે પાસ્ટની અંદર વોઝ અથવા વેર આવે છે, તો હી સાથે આવશે વોઝ. તો હી વોઝ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે થઈ જશે રીડિંગ અને વાર્તાઓ એટલે સ્ટોરીઝ. તો હી વોઝ રીડિંગ સ્ટોરીઝ. એવી જ રીતના હવે આપણે ફ્યુચર ભણવો છે, તો ફ્યુચરનું વાક્ય બનાવવું હોય તો શું બનશે ભાઈ? તે વાર્તાઓ વાંચી રહ્યો હશે. વાંચી રહ્યો અને હશે. વાંચી રહ્યો એ કન્ટિન્યુઅસ બતાવે છે અને હશે એ શું બતાવે છે? ફ્યુચર બતાવે છે. તો ફ્યુચર માટેની આપણે સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જોઈએ. તો સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સની અંદર સૌપ્રથમ આપણે જોઈએ એફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય. તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ એફર્મેટિવ સેન્ટેન્સની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. હકાર વાક્યની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે શેલ બી અને વિલ બી. આપણે આગળ જ્યારે ટુ બી ફ્યુચરનો અભ્યાસ કર્યો તો એમની અંદર પણ હેલ્પિંગ વર્બ તરીકે લીધેલા છે, અને એમિઝાર પણ આપણે ટુ બીના હેલ્પિંગ વર્બ તરીકે લીધા, પ્રેઝન્ટના. પાસ્ટના ટુ બીના હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અથવા વેરનો ઉપયોગ કર્યો હતો. ફ્યુચરની અંદર પણ શેલ બી અને વિલ બીનો જ ઉપયોગ કરેલો છે. પછી જ્યારે આપણે બાર કાળ જોશું ત્યારે સાથે આપણે ડિફરન્સ લેશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. તો અત્યારે ખાલી હેલ્પિંગ વર્બ અને સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ જ યાદ રાખીશું. પછી જ્યારે એક ટેન્સને બીજા ટેન્સની અંદર ચેન્જ કરતા શીખશું ને ત્યારે આપણે બધી વસ્તુઓ ક્લિયર થતી જશે. હવે એના પછી આપણે નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવી છે. નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવીએ તો આની પહેલાં પણ જ્યારે મેં તમને ટુ બી ભણાવેલું હતું ત્યારે તમને વાત કરી હતી કે ભાઈ શેલ અથવા વિલ છે એ હેલ્પિંગ વર્બ છે, તો એના પછી આપણે નોટ મૂકવાનું છે. એટલે બી છે એ નોટ પછી આવશે. તો નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનાવી તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ
નોટ બી. આમાં ખાસ યાદ આપણે રાખવાનું છે, વોઝ વેર પછી નોટ મૂકતા હતા, એમ ઇઝ આર પછી નોટ મૂકતા હતા, પણ જ્યારે સેલ અથવા વિલ બી હોય ત્યારે તમારે વચ્ચે નોટ મૂકવાનું છે. તો નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને એવી જ રીતના જો ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ બનાવવું છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, સાદું પ્રશ્નાર્થ બનાવતા હોય ત્યારે સબ્જેક્ટ છે એ બંનેનું સ્થાન ફેરવશો એટલે બી તો એની જગ્યાએ જ રહેવાનો છે, પણ સેલ અને વિલનું સ્થાન ફરે તો શું બની જશે ભાઈ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ? સેલ ઓર વિલ સબ્જેક્ટ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ રીતની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ બનશે. એટલે કે આપણો સબ્જેક્ટ છે એ સેલ બી અથવા વિલ બીની વચ્ચે આવી જાય છે. અને એ જ રીતના જો ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ બનાવી તો WH આગળ આવી જાય. WH ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સમાં WH આગળ આવી જાય તો WH પ્લસ સેલ ઓર વિલ સબ્જેક્ટ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ બંનેમાં તો આપણે ખબર છે ડિફરન્સ તો કેમને કાંઈ જ દીધેલો છે કે ભાઈ ખાલી ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ ને WH ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સની અંદર તફાવત શું છે? તો કે ખાલી તમારે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સની આગળ છે તે WH લગાવી દેવો. ચાલો તો હવે આપણી પાસે વાક્ય છે એ મુજબ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ જોઈએ કે તે વાર્તાઓ વાંચી રહ્યો હશે. વાંચી રહ્યો કન્ટિન્યુઅસ અને હશે છે એ શું બતાવે છે? ફ્યુચર બતાવે છે. તો હી સાથે આવે વિલ બી. હી વિલ બી. વાંચી રહ્યો ને કહેવાય રીડિંગ. હી વિલ બી રીડિંગ સ્ટોરીઝ. વાર્તાઓને કહેશું આપણે સ્ટોરીઝ. તો હી વિલ બી રીડિંગ સ્ટોરીઝ. તે વાર્તાઓ વાંચી રહ્યો હશે. એવી જ રીતના નકાર વાક્ય બનાવશે. તે વાર્તાઓ વાંચી રહ્યો હશે નહીં. તે વાર્તાઓ વાંચી રહ્યો હશે નહીં. તો નેગેટિવ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ માટે હી વિલ નોટ બી. હી વિલ બી નોટ નહીં પણ વિલ નોટ બી. નોટ ક્યાં આવે? વિલ બી ની વચ્ચે મૂકવાનું છે. તો હી વિલ નોટ બી રીડિંગ સ્ટોરીઝ. તે વાર્તાઓ વાંચી રહ્યો હશે નહીં. શું તે વાર્તાઓ વાંચી રહ્યો હશે? શું તે વાર્તાઓ વાંચી રહ્યો એટલે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બનું સ્થાન ફેરવવાનું છે. આ બંને નથી લેવાના, ખાલી હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટનું સ્થાન ફેરવો તો શું થઈ જાય? વિલ હી બી રીડિંગ સ્ટોરી સ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક મૂકશું. એવી જ રીતના તે વાર્તાઓ ક્યારે વાંચી રહ્યો હશે? તો શા માટે વાંચી રહ્યો હશે? ક્યાં વાંચી રહ્યો હશે? કોઈ પણ WH તમે બનાવી શકો. ક્યાં વાર્તાઓ વાંચી રહ્યો હશે? તો આપણે વેર વડે બનાવીએ. વેર વિલ હી બી રીડિંગ સ્ટોરીઝ. તે વાર્તાઓ ક્યાં વાંચી રહ્યો હશે? તો વેર વડે પ્રશ્ન બનાવ્યો છે. આ ઇન્ટ્રોગ્રેટિવ છે ને WH ઇન્ટ્રોગ્રેટિવ છે. બંને વચ્ચેનો ખાલી તફાવત તમે જોશો તો ખાલી વધારાનો આપણે WH છે એડ કરેલો છે. બાકી બધું સેમ ટુ સેમ છે. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ મુજબ ચાલ્યું જવાનું, કોઈ ડિફરન્સ આપણે લાવવાનો નથી. ચાલો તો હવે એના પછી એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ. સેલ બી વાળું વિલ બી વાળું આપણે લઈ લીધું છે. તો અમે ગૃહ કાર્ય કરી રહ્યા હશું અથવા હૈશું પણ ચાલે. તો અમે ગૃહ કાર્ય કરી રહ્યા હશું. અમે એટલે સબ્જેક્ટ તરીકે આવશે વી. વી સાથે સેલ બી અથવા વિલ બીમાંથી આપણે લેશું સેલ બી. વી સેલ બી ગૃહ કાર્ય કરી રહ્યા. કરી રહ્યા એટલે ડુઈંગ. વી સેલ બી ડુઈંગ શું? તો કે ગૃહ કાર્ય. ગૃહ કાર્યને કહેશું આપણે હોમવર્ક. ચાલો તો અમે ગૃહ કાર્ય કરી રહ્યા હશું. કરી રહ્યા એટલા માટે કન્ટિન્યુઅસ બતાવે છે અને હૈશું એટલા માટે બતાવે છે આપણે ફ્યુચર. તો વી શેલ બી ડુઈંગ હોમવર્ક. અમે ગૃહ કાર્ય કરી રહ્યા હશું નહીં. હૈશું નહીં અથવા હશું નહીં. તો સબ્જેક્ટ તરીકે વી હશું નહીં. હશું નહીં એટલા માટે શેલ નોટ બી.
ખાસ યાદ રાખજો, સેલ બી નોટ ન મુકાઈ જાય. સેલ બી નોટ મૂકી દેશો તો તમારા વાક્યનો કંઈ મિનિંગ નહીં નીકળે, અને મિનિંગ ન નીકળે એટલે આપણું વાક્ય છે એ ખોટું વળે. ગ્રામેટિકલી આપણે ખોટું કરવાનું નથી. તો વી સેલ નોટ બી કરી રહ્યા હશું એટલા માટે આવી જશે ડુઈંગ હોમવર્ક. વી સેલ નોટ બી ડુઈંગ હોમવર્ક. અમે હોમવર્ક કરી રહ્યા હશું નહીં. શું અમે હોમવર્ક કરી રહ્યા હશું? શું અમે હોમવર્ક કરી રહ્યા હશું? તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે સૌપ્રથમ હેલ્પિંગ વર્બ, પછી સબ્જેક્ટ અને બી, એટલે સેલ બી અને વિલ બી ની વચ્ચે આપણે સબ્જેક્ટ મૂકવાનો છે. વી છે આપણો સબ્જેક્ટ છે એટલા માટે સેલ વી બી ડુઈંગ હોમવર્ક. શું અમે ગૃહ કાર્ય કરી રહ્યા હશું? અમે ગૃહ કાર્ય ક્યારે કરી રહ્યા હશું? ક્યારે માટે આપણે શબ્દ વાપરશું વેન. વેન સેલ વી બી, આમાં પણ જો સબ્જેક્ટ આપણે ક્યાં લીધો છે? સેલ બી ની વચ્ચે લીધો. તો વેન સેલ વી બી ડુઈંગ હોમવર્ક. અમે ગૃહ કાર્ય ક્યારે કરી રહ્યા હશું? શા માટે કરી રહ્યા હોય તો હાવ આવે, ક્યાં હોય તો વેર આવે, કોઈ પણ તમે વાપરી શકો છો. WH તમને જે અનુકૂળ આવે એ રીતે. હવે આ મુજબ આપણે જે કંઈ પણ કન્ટિન્યુઅસ છે એમની વચ્ચેનો જે કંઈ પણ ડિફરન્સ છે અહીંયા જોયો છે. ફ્યુચર કઈ રીતના બને છે, એમની સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ શું છે, આ બધી વસ્તુઓને ખાસ ખ્યાલ રાખવાનો છે. યાદ રાખવા જેવી બાબત સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ છે. આઈ અથવા વી છે એમની સાથે આપણે લેશું સેલ બી, અથવા તો તમે વિલ બી પણ લઈ શકો છો. અને આ સિવાયના કોઈ પણ કરતા એટલા માટે કે ઈ, સી, ઈટ, પછી લઈએ ધે, યુ અથવા પ્લુરલ કોઈ પણ સબ્જેક્ટ હોય તો એની સાથે હંમેશા વિલ બી જ લેશું. સેલ બી લેશો તો તમારું વાક્ય છે એ ખોટું ગણાય. લેવાનું શું? વિલ બી જ લેવાનું છે. આ બધી વસ્તુઓને ખાસ યાદ રાખવાની. તમે જો આ સેલ બીની જગ્યાએ છે એ તમે વિલ બી મૂકી દો તો વાક્ય સાચું પડે. પણ જો અહીંયા હી સાથે તમે સેલ બી મૂકો તો વાક્ય તમારું ખોટું ગણાય. પ્રશ્નાર્થની કન્ડિશનમાં છે એ તમે સેલ બી વાપરી શકો, પણ જ્યારે નકાર અને હકાર વાક્ય છે ત્યાં તમે સેલ બી વાપરી શકો નહીં. આ બધી કન્ડિશનો છે પણ એડવાન્સ છે, એ અત્યારે આપણે જોવું નથી. અત્યારે ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું, આઈ અને બી હોય ને તમે સેલ બી અથવા વિલ બી બેમાંથી જે મજા આવે લઈ શકો. પણ આ સિવાયના કોઈ પણ કરતા છે, હી, સી, ઈટ, નાઉન હોય, ધે હોય, યુ હોય, તો એ બધા સાથે તમારે વિલ બી ફરજિયાત લેવું. ત્યાં તમે સેલ બી લઈ શકતા નથી. અને ખાસ કરીને સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ યાદ રાખવું, એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને WH પ્રશ્નાર્થ. તો અત્યારે આપણે જે અભ્યાસ કર્યો ફ્યુચર કન્ટિન્યુઅસ અથવા તો ફ્યુચર પ્રોગ્રેસિવ અથવા તો ફ્યુચર ઇનપરફેક્ટ ટેન્સનો અભ્યાસ કરેલો છે, જેને આપણે ગુજરાતીમાં કહેશું ચાલુ વર્તમાન કાળ. તો સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ ખાસ યાદ રાખવાની છે. સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ પછી આપણે વાક્ય કઈ રીતે બનાવીએ છીએ, કયા સ્થાને શું આવે છે એ પણ ખૂબ જ મહત્વનું છે. એટલે બધી બાબતોની યાદ રાખવાની છે. હવે પછીના નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે જે કન્ટિન્યુઅસ જે 3 કાળ છે એ આપણે જોશું, જેથી કરીને આપણે એમની વચ્ચેનો જે ડિફરન્સ છે એ ખ્યાલ આવે. ડિફરન્સ જોયા પછી હવે પછીનો જે કંઈ પણ લેક્ચર આવશે એની અંદર પરફેક્ટ જે ટેન્સ છે એ જોવાના છે, ને એના પછી આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોશું. એટલે આપણી ટેન્સની સિરીઝ પૂરી થઈ જશે. પછી આપણે ધોરણ 9, 10, 11 અને 12ની અંદર આવતા જે કાંઈ પણ એક્સરસાઇઝ છે, ચેન્જ ધ ટેન્સની છે, ચેન્જ ધ વોઇસની છે, આ બધી એક્સરસાઇઝ કરશું. લાગે જેથી કરીને આપણે જે કાંઈ પણ ડાઉટ્સ આવે છે એને ઇઝીલી આપણે ક્લિયર કરી શકીએ. અને જે કાંઈ પણ અડધો જે માર્ક આપણો કપાય છે, 1 માર્ક કપાય છે, જરા પણ કપાવવા નથી દેવો. એના માટેની યોગ્ય પ્રેક્ટિસ કરશું. પણ એ માટે પહેલાં આપણે બેઝ કમ્પ્લીટ કરવો જોશે. આપણો જો બેઝ કમ્પ્લીટ હશે, આપણું કન્ટેન્ટ કમ્પ્લીટ હશે તો કોઈ પણ પ્રકારનો માર્ક્સ કપાશે નહીં. અને એના પછી અત્યારે હમણાં તાજેતરની અંદર ટેટની એક્ઝામો આવી રહી છે, તો એના માટેના પણ થોડા ઘણા પ્રશ્નો લઈ આવશું. પણ એના માટે આ બધી વસ્તુઓ જરૂરી છે. તો આ બધી વસ્તુ આવડતી હશે એટલે આપણે પ્રશ્નોને ઇઝીલી છે એ સોલ્વ કરી શકશું. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.